પહેલગામ આતંકવાદી હુમલો દેશ દુનિયામાં ખૂબ ચર્ચામાં છે અને તેમની સાથે સીમા હૈદર પણ એટલી જ ચારે બાજુ ચર્ચામાં છે। એક તરફ જ્યાં લોકો તેને પણ બીજા પાકિસ્તાનીઓની જેમ ભારતથી પાકિસ્તાનને રવાના કરવાની માંગ કરી રહ્યા છે, તો બીજી બાજુ સીમાને લઈ ઘણા દાવા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। એક રિપોર્ટમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે સીમાને 3 દિવસમાં ભારત છોડવા માટે સરકાર તરફથી નોટિસ ફટકારવામાં આવી છે। હવે શું ખરેખર સીમા હૈદરને પણ બીજા પાકિસ્તાનીઓની જેમ ભારત છોડવું પડશે કે કેમ, તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ચારેકોર એક જ ચર્ચા થઈ રહી છે કે સીમાને 3 દિવસમાં ભારત છોડવા માટે સરકાર તરફથી નોટિસ ફટકારવામાં આવી છે, પણ સીમા હૈદરના વકીલે આવા દાવાને ફગાવી દીધા છે અને કહેવામાં આવ્યું છે કે સીમાને દેશ છોડવાની નોટિસ મળવાનો દાવો એવા સમયે કરાયો છે જ્યારે સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરતા તેઓને 48 કલાકમાં ભારત છોડવા કહેવાયું છે। સીમાના વકીલે એવું પણ કહ્યું છે કે નોટિસ તો ત્યારે અપાય જ્યારે તે સંપર્કમાં ન હોય, તે જામીન આદેશની શરતોનું પાલન કરી રહી છે અને તે પોતાના સાસરીમાં જ રહે છે અને તે સ્થાન તેઓ બદલશે નહીં। અને આ સાથે જ એવી પણ વાત કરવામાં આવી છે અને તેના વકીલને એવું પણ જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેશ છોડવાને લઈ કોઈ આદેશ અથવા નોટિસ સીમાને આપવામાં આવી છે કે કેમ, ત્યારે એમના વકીલે ચોખવટ પણ કરી દીધી છે કે આ પ્રકારના દાવા ખોટા છે। સીમા હૈદરને કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી। સીમા હૈદરના તમામ દસ્તાવેજ એટીએસ પાસે છે, તેની નાગરિકતા માટેની જે અરજી છે તે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે। એટલે હવે જે સોશિયલ મીડિયા ઉપર દાવા કરવામાં આવી રહ્યા છે કે 3 દિવસની અંદર સીમા હૈદરને પણ હવે ભારત છોડવું પડશે અને તેમને પાકિસ્તાન જવું પડશે, તે દાવા ઉપર તેમના વકીલે ક્યાંક ને ક્યાંક છેડો ફાડી નાખ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે આવી કોઈ જાતની નોટિસ તેમને મળી નથી। એટલે હવે જે સોશિયલ મીડિયા ઉપર દાવા થઈ રહ્યા છે, આગામી સમયમાં તેમના વકીલ છે એમનો શું જવાબ આપે છે, કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે અરજી છે તે હજુ પણ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે। એટલે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનીઓની જેમ સીમા હૈદરને પણ હવે ભારત છોડવું પડશે અને તેમના વતન જવું પડશે। પણ હવે શું ખરેખર આગળના સમયમાં થશે, પણ હવે એ પણ જોવાનું છે કે આગળના સમયમાં હવે શું થશે। અમારા અહેવાલને લઈને અને સીમા હૈદરનો જે અહેવાલ છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।